અનામતને લઈ લોકોના મગજમાં ઘણા બધા પ્રશ્નો હોય છે, ત્યારે આ પ્રશ્નોના નિરાકરણ માટે જ આજે આ વિડીયો બનાવવો છે. મારી સાથે જોડાયા છે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના કન્વીનર તારક ઠાકુર. નમસ્કાર તારકભાઈ. નમસ્કાર. પહેલાં તો અનામત હોવી જ ના જોઈએ એવી ઘણા લોકોની માનસિકતા હોય છે, વિચારધારા હોય છે, અને એની પાછળ પણ ઘણા બધા કારણ હોય છે કે રિઝર્વેશન અમુક જાતિઓને આપવામાં આવે છે, પણ એવું માનવું છે કે અમે વધારે તેઓ કરતાં કેપેબલ છીએ છતાં અમને નથી આપવામાં આવતું, એટલે લોકો આવી વિચારધારામાં હોય છે. ત્યારે અનામત કાયદાના મૂળ સુધી જવું છે કે આ કાયદો કઈ વિચારધારા સાથે અમલમાં આવ્યો અને ખરેખર શું વિચારધારા અત્યારે આપણે જોઈએ તો ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, એ વિચારધારા પર આપણે ખરા ઉતર્યા છીએ ખરા, એટલે આ વિશે થોડીક સ્પષ્ટતા જોઈએ છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે અનામત કેમ અમલમાં મૂકવામાં આવી કે કેમ લાવવી પડી. તો ઘણા લોકો આવી રીતે સ્ટેટમેન્ટ આપતા હોય છે કે ભાઈ અનામત તો ના હોવી જોઈએ, અનામતના કારણે દેશને બહુ નુકસાન થયું, અનામત તો આપણે કાઢી નીકાળવી જોઈએ, અનામતના કારણે દેશ પાછળ રહી ગયું, અનામત રાખો તો ખાલી આર્થિક ધોરણે રાખો. આવી દલીલો કરતા હોય છે કે ભાઈ જે વધારે મહેનત કરે કે જે પરિશ્રમ કરે એ પાસ થઈ જવું જોઈએ, એને નોકરી મળવી જોઈએ, અનામતને એવું કંઈ ના હોવું જોઈએ. હવે આ વસ્તુ સાંભળવામાં કેટલી આઈડિયલિસ્ટિક લાગે છે કે ના ભાઈ વાત સાચી છે, જે મહેનત કરે લઈ જાય, જે મહેનત નથી કરતું એને ના મળે. પણ આ વસ્તુને તમારે એના પહેલાં એના પાછળ જવું પડે, એના મૂળભૂત કારણો સમજવા પડે કે આપણા સંવિધાનના ઘડવૈયા, પછી એ બાબા સાહેબ આંબેડકર હોય અને એ વખતના આપણા સ્વતંત્ર સેનાનીઓ હોય કે જે બી એ વખતના વિદ્વાનો હતા. હવે એ અત્યારે હાલના આપણા કરતા લોકો કરતા તો એમને એટલી ખબર હશે કે એમની પ્રાવધાન મૂકે તો શું કારણ હતું એનું. તો એનું મૂળભૂત કારણ એ છે કે જુઓ, અગર જો 10 લોકો હોય અને 10 માટે જે સ્ટાર્ટિંગ લાઈન હોય એક જ હોય કે મતલબ દરેકને શિક્ષણ સરખું મળતું હોય, દરેકને મતલબ સારામાં સારી રીતે દરેકને સરખી રીતે ટ્રીટ કરવામાં આવતા હોય, કોઈના ઉપર જાતિના આધારે કોઈના ઉપર ભેદભાવ ના કરવામાં આવતો હોય, તમે કોઈ જાતિના છો એટલા જ માટે તમને કોઈ જગ્યાએ સોસાયટીમાં રહેવાની ના પાડવામાં આવતી હોય, કે તમારા જોડે એ પ્રકારનું જો વલણ ના થતું હોય અને તમારા જોડે હજારો વર્ષોથી કે અનેકો વર્ષોથી જો તમારા જોડે શોષણ ના થયેલું હોય અને દરેક સરખા સમાન તકે જ હોય કે 10 જણા છે ને 10 જણા એક જ લાઈન ઉપર સ્ટાર્ટિંગમાં છે, તો એના અંદર એ વસ્તુ સાચી છે કે જે મહેનત કરે, જે વધારે સારી રીતે ફાસ્ટ દોડે એ જીતી જાય ને નોકરી લઈ જાય. બરાબર, સાચી વાત છે. પણ એ વસ્તુ છે જ નહીં. એનું કારણ એ છે કે આપણા સમાજમાં વર્ણ વ્યવસ્થા હતી અને વર્ણ વ્યવસ્થામાં અમુક એવી જ્ઞાતિઓ હતી કે જેમને કારણ કે ખાલી એક અમુક જ્ઞાતિમાં જન્મેલી હતી, જેના કારણે એમને બહુ જ બધા ફાયદાઓ થતા. એમને એકલાના જ શિક્ષણનું જવાબ, એમને એકલા જ શિક્ષણ મેળવવા માટેની સત્તાઓ હતી, એરા એકલા જ આર્થિક રીતે સક્ષમ હતા, એમને જ ખાલી માન સન્માન મળતું હતું અને એમને દરેક સગવડો મળતી હતી કે જેથી એ જીવનમાં આગળ વધી શકે, બધી સંપત્તિ એમના જોડે હતી. એટલે એના એ જ્ઞાતિ હોય કે એમના બાળકો હતા એ સારી રીતે જીવનમાં આગળ વધારી શકતા હતા. પણ બીજી અમુક એવી જ્ઞાતિઓ હતી જેમ કે દલિત સમાજ લો, આદિવાસી સમાજ લો, અને એના સિવાય આ બંને સિવાય બી અમુક બેકવર્ડ ક્લાસ જે આપણે કહીએ છીએ ઓબીસી, એવી જ્ઞાતિઓ હતી કે જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત હતી. એ નાના મોટા કામ ધંધા કરતી, એ મજૂરી કરતી, યા તો એ હંમેશા હાશિયા ઉપર ધકેલા હતા. આ જ્ઞાતિઓના હજારો વર્ષો સુધી એ વર્ણ પ્રથાના કારણે ના એમને શિક્ષણ મળ્યું, ના એમને બાળકોને જીવનમાં આગળ આવવા માટેની કોઈ પણ તમે એમ કહી શકો અવસરો મળ્યા, ના એમને સારું રોજગાર મળ્યું, ના આર્થિક રીતે સમૃદ્ધ થઈ શક્યા. અને આની જગ્યાએ હંમેશા દરેક જગ્યા ઉપર એમને અહેસાસ કરવામાં આવતો હતો કે તમે આ જ્ઞાતિના છો અને આ બધા સપના જોવાનું તમારે નહીં, તમારે આ જ કામો કર્યા જવાનું છે. એ કારણોથી આ જ્ઞાતિઓ બહુ જ પાછળ રહી ગઈ હતી. આ જ્ઞાતિઓમાં શિક્ષણ બહુ ઓછું. ઉદાહરણ, આજે સમૃદ્ધ જ્ઞાતિઓ જે કહીએ છીએ આપણે વર્ણ પ્રથાવાળી, આ એવી જ્ઞાતિઓ હતી કે જેમના સારામાં સારું શિક્ષણ મળ્યું, સારામાં સારી સગવડો મળી, એટલે એમના બાળકો તો દરેક દિશામાં આગળ વધ્યા. હવે એરા એમ કહેતા હતા કે અમે મહેનત કરીને આગળ વધ્યા, તો સાચી વસ્તુ એમને મહેનત કરી અને મહેનતના કારણે જ આગળ વધ્યા. પણ મારો પ્રશ્ન એ છે કે તમે જે મહેનત કરીને આગળ વધ્યા ને, બીજા એવા લોકો હતા જેમને મહેનત કરવાનો અવસર જ નહોતો આપતો. જો આને અવસર આપ્યો મહેનત કરવાનો, બંને અવસર હોય અને બંને લડે અને એના અંદરથી જે મહેનત વધારે કરે લઈ જાય, બંને સ્પર્ધા કરીને લઈ જાય. પણ આ લોકો મહેનત નથી કરતા. હું એમ નથી કહેતો, સૌથી સમૃદ્ધ વર્ગ મહેનત કરતો હતો પણ બીજા વર્ગને મહેનત કરવાનો અવસર જ નહોતું મળતું. એરો એમ કે મારે આ વસ્તુમાં આગળ વધવું છે, કે મારે સપોઝ કરો કે મારે પોતાને કંઈ શિક્ષા મેળવી છે, કે મારે વિદ્વાન બનવું છે, કે મારે કંઈ ધંધો રોજગાર, તો એ લોકોનો બહિષ્કાર હતો કે તમે કરી જ ના શકો. અને આ 1-2 વર્ષ માટે નહીં, અનેકો વર્ષો માટે, સદીઓ માટે આ થયું છે. આ જ્ઞાતિઓને પાછળ રાખવામાં આવી હતી. એટલે આ લોકો મહેનત કરતા હતા, હું એગ્રી કરું, પણ આ લોકો મહેનત કરવાનો અવસર જ નહોતો આપ્યો. એમને એમ કીધું તમે મજૂરી કરો, તમારે મહેનત નહીં કરવાની.
એટલે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે એ વખતના આપણા જે વિદ્વાનો હતા, બાબા સાહેબ આંબેડકર જે દલિત સમાજનામાંથી આવતા હતા, દલિત સમાજની વેદના દુઃખ જોઈ અને એમને લાગ્યું કે ભાઈ આ સમાજો હજારો વર્ષોથી પાછળ હાશિયામાં ધકેલા છે. હવે ઉદાહરણ તરીકે જે હજારો વર્ષોથી પાછળ અને જે વ્યક્તિએ પહેલેથી સમૃદ્ધ હતું શિક્ષણ, એ વખતે વિદેશમાં જ્યારે અંગ્રેજોનો રાજ હતો ને ત્યારે આ સમાજના લોકો હતા એ વિદેશમાં ભણવા જતા હતા અને ત્યારે વિદેશના અંદર સારામાં સારી જગ્યાએ ભણીને આવીને નોકરી કરતા અને આ લોકો પ્રાથમિક શિક્ષણ નહોતા મેળવી શકતા. હવે તમે આઝાદી પછી એમ કહો કે ચલો તમે 2 જણા સરખા સ્પર્ધા કરો, જે દોડે લઈ જાય કે જે પરીક્ષામાં પાસ થાય નોકરી લઈ જાય, તો એ તો શક્ય હતું જ નહીં. એ જ પાસ થવાના હતા કારણ કે એમનું ફાઉન્ડેશન, એમનું માળખું મજબૂત હતું. એટલા માટે અનામત આપવામાં આવી કે ભાઈ આ એવી જ્ઞાતિઓ છે ચોક્કસ કે જેમને હજારો વર્ષના શોષણના કારણે એમનો તમે એમ કહીશું કે આધાર સ્તંભ જ નથી, તો એમને અનામત આપી કે જેના કારણે એમના બાળકો શિક્ષા રોજગાર લઈ શકે. અને એટલા માટે SC/ST સમાજના જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારથી જ પ્રાવધાન હતું અનામતનો ને એમને અનામત આપી. અને એના પછી શું થયું કે ઘણીવાર એવા પ્રશ્નો થતા કે ભાઈ SC/ST સમાજને તો અનામત આપી કારણ કે સૌથી વધારે વિકાસથી વંચિત સમાજો હતા અને મળવી જ જોતી હતી 100%. પણ એના પછી એવી બી આવાજો જાગવા માંડી કે ભાઈ SC/ST સિવાય પણ અમુક એવા સમાજો છે કે જે વિકાસથી વંચિત છે, જેમને શિક્ષા રોજગાર નથી મળી અને એમના વિકાસ માટે તમે એ જ્ઞાતિઓને અનામત આપો. એના ઉપર સર્વે થયા, કાકા કાલેલકર કમિશન બન્યું, મંડલ કમિશન બન્યું, એમને સર્વે કર્યા. પછી એમને કીધું કે ભાઈ આવી રીતે આવી ચોક્કસ જ્ઞાતિઓ છે કે જે આજની તારીખમાં દલિત પણ નથી, આદિવાસી પણ નથી, પણ સમાજમાં શિક્ષા રોજગારથી બહુ જ વધારે વંચિત છે અને આજની તારીખમાં એમના જોડે ભેદભાવ થાય છે. તો એ જ્ઞાતિ એમને નામ આપી દીધું OBC, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ. અને એ જ્ઞાતિઓને એમને અનામત આપી અને આજની તારીખના અંદર OBCને અનામત મળે છે જો 100 જગ્યા હોય કોઈ બી જગ્યાએ શિક્ષણ સંસ્થાઓમાં યા તો પછી સરકારી નોકરીમાં, તો 100માંથી 27 જગ્યા OBCને અનામત રાખવામાં આવી છે ગુજરાતમાં અને કેન્દ્ર લેવલે બીજા રાજ્યોના અંદર. અને દલિતના આદિવાસી સમાજના એની સંખ્યાના ધોરણે દરેક વિસ્તારના અંદર અનામત આપવામાં આવે છે. હવે આના અંદર એક વસ્તુ ખાસ જોવા જેવી એ છે કે આપણા જે સંવિધાન છે ને તો એના અંદર કેવું લખ્યું હતું કે ભાઈ તમે બેકવર્ડ ક્લાસ, દલિત અને આદિવાસીના વિકાસ માટે જે સરકારને ઉચિત લાગે હિસાબે અનામત આપો. તો કારણ કે દલિતના આદિવાસી સમાજ સૌથી વિકાસથી વંચિત હતો, સૌથી વધારે ખરાબ પરિસ્થિતિમાં હતો, એટલે એ વખતે 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયો, 1949માં આવ્યું જ્યારે આવ્યું અનામત અમલમાં, આપણું સંવિધાન આવ્યું ત્યારે અનામત એમના માટે હતી. અને એ વખતે રાજ્ય સરકારે મોરલેસ આવું કોઈ નિયમ નહોતો પણ એવું વિચાર કર્યો કે ભાઈ જેટલી એમની સંખ્યા છે એટલી એમને અનામત આપીશું. જેમ કે ગુજરાતમાં દલિત સમાજની 7% સંખ્યા, આદિવાસી સમાજની 15%, તો ગુજરાતમાં એમના માટે 7% અનામત છે ને 15% આદિવાસી સમાજ માટે, બરાબર. એ જ રીતે બીજા રાજ્યમાં જે સંખ્યા હોય હિસાબે આપે. અનાંતરિક વસ્તુ સમજવા જેવી, વિચારવા જેવી એ છે કે દલિત સમાજના અને આદિવાસી સમાજના શિક્ષા રોજગાર ક્ષેત્રે અનામત મળે, પણ સાથે સાથે એમને વિધાનસભા અને લોકસભાના અંદર એમની વસ્તીના અનુપાતમાં અનામત મળે, બરાબર. આ બે OBC સમાજ જે બનાવવામાં આવ્યો એને ખાલી શિક્ષા રોજગાર ક્ષેત્રે અનામત મળે અને દરેક રાજ્યોમાં જે જરૂરિયાત હોય હિસાબે આપવામાં આવે. જેમ ગુજરાતમાં આજની તારીખમાં 27% આપવામાં આવે છે અને મોટાભાગે દરેક રાજ્યમાં 27%, કોઈમાં 28%, કોઈમાં 29%, તો એ રીતે અમલમાં છે. એનું મૂળભૂત કારણ જે હતું કે ભાઈ આ જ્ઞાતિઓ પાછળ હતી, એટલે જે લોકો એવી દલીલો કરતા હોય કે અનામત ના જ હોવી જોઈએ, અનામતથી દેશને નુકસાન થઈ ગયું, કે અનામતના કારણે દેશ પાછળ રહી ગયો, ખાલી આર્થિક ધોરણે અનામત હોવી જોઈએ, તો હું દરેક મિત્રોને એક જ વસ્તુ કહેવા માગું છું કે અનામતને સમજવી એટલી સરળ વસ્તુ નથી. અનામત જો તમારા 10 જણા દોડતા હોય ને એમાં જે વધારે મહેનત કરે પાસ થવાની વાત સાચી છે, પણ એના માટે સ્ટાર્ટિંગ લાઇન સેમ હોવી જોઈએ. આજની તારીખના અંદર પ્રાઇવેટ સ્કૂલોમાં સૌથી સારું શિક્ષણ હોય અને ગવર્મેન્ટ સ્કૂલોની કેવી પરિસ્થિતિ આપણને ખબર. હવે સૌથી જે ગરીબ વિકાસથી વંચિત વર્ગ છે એમના બાળકો સરકારી શાળામાં ભણો. પછી તમે કહો કે 2 જણા વાંચો, 2 જણા પરીક્ષા આપો, જે વધારે માર્ક્સ લાવે લઈ જાય. પણ વિચારો તો ખરા, પેલો જે જગ્યાએ ભણી રહ્યો અને આ જે જગ્યાએ ભણી રહ્યો એમાં જમીન આસમાનનો ફરક હોય. એ સ્પર્ધા થાય જ કઈ રીતે. અને બીજી એક વસ્તુ કે જે આર્થિક ધોરણે અનામતની વાતો કરતા હોય છે, તો આપણે સમજવાની જરૂર છે કે આર્થિક ધોરણ નહીં, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત આપવામાં આવી છે. આ વર્ગ એવો છે કે જે એક સમયે આર્થિક ધોરણે સમૃદ્ધ થઈ જાય ને તો એની સામાજિક પરિસ્થિતિના કારણે એના જોડે અન્યાય થતો હોય છે, તો એ દૂર કરવા માટે એ પ્રતિનિધિત્વ મળે એના માટે અનામત આપવામાં આવી છે. અને તમે જે સમિતિના કન્વીનર છો, OBC અનામત વર્ગીકરણ સમિતિ, તો આ સમિતિ બનાવવાનો હેતુ શું હતો? શું કામ બનાવી આ સમિતિ? અને OBC અનામત વર્ગીકરણ શું છે અને એની જરૂર આજના સમયમાં ગુજરાતમાં કેવી છે, કેટલી છે અને શું કામ છે, એ જાણવાનો પ્રયત્ન કરું છું. એમાં એવું છે ને કે બેન
અનામતની નીતિ બહુ સારી, બહુ સાચા ઉદ્દેશથી અમલમાં મૂકવામાં આવી હતી અને એની ખૂબ વધારે જરૂર હતી. અને એ ના હોત ને તો આજે આપણો સમાજ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં હોત, કારણ કે જે શોષિત વર્ગ હતો હજી શોષિત થઈ જતો. એટલે અનામત બહુ જરૂરી હતી અને આપવી જરૂરી હતી. હવે બાબા સાહેબ આંબેડકરના શબ્દો છે આવ્યા કે સંવિધાન ગમે તેટલું સારું હશે, પણ જો એને અમલમાં મૂકવાવાળા લોકો સારા નહીં હોય, કે એને અમલમાં સરખી રીતે મૂકવામાં નહીં આવે તો એનો કોઈ મતલબ નહીં. એ જ રીતે અનામતની નીતિ બહુ સાચી છે, બહુ જરૂરિયાતવાળી છે, પણ એનું અમલમાં જે રીતે મૂકવામાં આવે છે ને એ બહુ ખરાબ છે. જેના કારણે આજની તારીખના અંદર જેને ખરેખર અનામતનો લાભ મળવો જોઈતો તો એને નથી મળતો, અને એના કારણે જ ઓબીસી અનામત વર્ગીકરણની જરૂર પડી છે. હું તમને ઉદાહરણથી સમજાવું. 1978ના અંદર સર્વે થયો, બક્ષી કમિશન બનાવવામાં આવી હતી અને સર્વે કર્યો કે ગુજરાતમાં દલિત અને આદિવાસી સિવાય એવી કઈ સમાજો છે કે જેમનું શિક્ષા અને રોજગાર ક્ષેત્રે પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે અને જેમને આગળ લાવવા અનામત આપવી જોઈએ. તો એવી 82 જ્ઞાતિઓ મતલબ નક્કી કરવામાં આવી કે આ ખરેખર 50 છે, અમને અનામત આપો, અને એમને એ વખતે અનામત આપ્યું. તો હવે ઘણી એવી જ્ઞાતિઓ હતી કે જે સામાજિક શૈક્ષણિક રીતે આ 82 જ્ઞાતિઓ કરતાં ઘણી બધી આગળ હતી, પણ એમને એવું લાગ્યું કે યાર અનામતનો લાભ તો મારે લેવો છે. એટલે એમને શું કર્યું કે એમના પોતાની રીતે એમને સરકાર ઉપર દબાણ બનાવ્યો, રજૂઆતો કરી, અને એરાએ ઓબીસીમાં અંદર આવવાના પ્રયત્ન ચાલુ કરી દીધા. આંદોલનો જે કર્યા, રજૂઆતો કરી, અને 1993-94માં પહેલી વાર જ્ઞાતિઓ ઉમેરાઈ. 78 જે 82 હતી એના અંદર ઉમેરાઈ 30 કે 35. પછી દર વર્ષે, દર 2 વર્ષે એકાદ બે રીતે વધારા થતી હતી. અને આજે 2025માં 146 જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે. આનો મતલબ એ કે અનામતનો મતલબ શું, સીધી સરળ ભાષામાં તો તમારો દીકરો દીકરી 12મા ધોરણ પછી કોઈ પણ કોલેજમાં એડમિશન લેવા જાય, પછી એન્જિનિયરિંગ હોય, મેડિકલ હોય, કોમર્સ, કોઈ પણ ફિલ્ડમાં, તો 100 જગ્યા હોય તો 27 ઓબીસી માટે રાખવામાં આવશે, જેમાં ઓબીસીની જ્ઞાતિઓ જ જઈ શકે, બીજું કોઈ ના જઈ શકે. એમની સ્પર્ધા એમના જોડે જ થાય. અને એના સિવાય સરકારી નોકરીઓ, પછી કોન્સ્ટેબલ હોય, ક્લાર્ક હોય, તલાટી હોય કે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, આના અંદર 100માંથી 27 જગ્યા ખાલી ઓબીસી માટે રાખવામાં આવે. હવે આના અંદર વસ્તુ એવી થઈ કે અમલમાં તો આવી ગયા નીતિ, પણ આ 146માં જેમ મેં કહ્યું ને, હવે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું હતું 1993માં ઇન્દિરા શાહની જજમેન્ટમાં કે ભાઈ ઓબીસીમાં 146 જ્ઞાતિઓ તો મૂકી દીધી તમે, પણ બધી જ્ઞાતિઓ સરખી ના હોય ને. કોઈ વ્યક્તિના 2 બાળકો હોય તો 2 બાળકો સરખા ના હોય, એક કદાચ કોઈ વસ્તુ આગળ વધારે હોય તો બીજો ના હોય. અગર 2 બાળકો સરખા નહીં તો 146 સમાજો સરખા લેવલે હોય એવું તો જરૂરી નહીં. એટલે આ 146માંથી અમુક એવા સમાજો હતા જે સામાજિક, શૈક્ષણિક દરેક રીતે સમૃદ્ધ હતા, શિક્ષણના અંદર આગળ હતા, એમના જોડે સામાજિક ભેદભાવ બી નહોતો થતો, અને આ જે કહેવાતી સમૃદ્ધ જ્ઞાતિઓ છે એના જોડે જ એમના ધંધા, રોજગાર બધું જોવા મળશે, દરેક રીતે સ્વીકૃત છે. આ જ્ઞાતિઓ બહુ ઓછી છે 146માંથી, એમની સંખ્યા 20% નહીં હોય, પણ એ 80% અનામત ઓબીસીને લઈ જાય. મતલબ 27% જો સીટો હોય ને 100માંથી, તો આ અમુક જ્ઞાતિઓ એ 27માંથી 20થી 22 સીટો લઈ જાય. કેમ? એટલા માટે નહીં કે મહેનત એકલા જ કરે અને બીજા નથી કરતા. મહેનત એ કરે છે, એમાં ના નથી પાડતો, પણ એ બહુ સક્ષમ હતા, દરેક રીતે સગવડ એમના જોડે હતી, એમની આમના જોડે સ્પર્ધા જ નથી થવી જોઈતી, અને એના કારણે 20-22 સીટો લઈ જતા હતા. અને બીજી 120 જ્ઞાતિઓ અંદાજે એ ભેગી થઈને 4-5 સીટો લેતી હતી. એટલે હવે આવું થતું હતું તો એક નેરેટિવ બિલ્ડ કરવામાં આવ્યો. નેરેટિવ કેવો કે ભાઈ આ જ્ઞાતિઓ 20-22 બહુ મહેનત કરે છે, રાત દિવસ મહેનત કરે, એમના દીકરાઓ સવારે ઉઠીને દોડવા જાય, લાઇબ્રેરીમાં વાંચે 12-12, 15-15 કલાક, અને એટલા માટે પાસ થાય છે. અને ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવણ, નટ, મોચી, નાઈ, માછી, ભરવાડ, આ બધી જ્ઞાતિઓ એટલા માટે પાસ નથી થતી કારણ કે અમને ભણવામાં રસ નહીં, આ મહેનત નથી કરતા, અને આમને તો ખોટી જગ્યાએ સમય બગાડો, વ્યસનોમાં રચા પચા, આવો નેરેટિવ સેટ કર્યો. હવે આ નેરેટિવ ખોટું કઈ રીતે છે આપણે એ સમજીએ. પહેલી વસ્તુ તો જો મહેનત જ પારાશીશી હતી અને તમે જો મહેનત કરીને જ પાસ થો છો તો તમે જનરલ કેટેગરીમાં રહીને પાસ થઈ શકતા હતા. તમે ઓબીસીમાં આવવા માટે કેમ દબાણ બનાવીને ઓબીસીમાં આવ્યા? બરાબર. બીજી વસ્તુ, કઈ ઓબીસીમાં આવી ગયા, એક તો એ પ્રશ્ન થઈ ગયો. બીજો વસ્તુ એ હતી કે હવે આજની તારીખમાં એરા એમની મહેનતની ગુહાર લગાવી રહે કે અમે એકલા વાંચીએ. અમે વાત મહેનતની, તમે મહેનત કરો છો એમાં કોઈ શંકા નહીં, હું 100% એગ્રી કરું. મારો પ્રશ્ન એ છે કે ખરેખર સામાજિક, શૈક્ષણિક રીતે તમે એના જ્ઞાતિઓ સરખા છો ખરા? જો નથી તો પછી એ મહેનતનો કોઈ સવાલ જ આવે. તમે જો સરખા હોય ને સરખી મહેનત કરતા હોય તો તમે 100% પાસ થવા જુઓ. પણ આજની તારીખમાં જો વિશ્લેષણ થાય, આજની તારીખમાં સર્વે થાય તો હું ચોખ્ખવટથી કોઈ ગુજરાત કહી શકે આ જ્ઞાતિઓ ઓબીસીમાં ના આવી શકે, કારણ કે એટલી બધી સમૃદ્ધ છે. આજે મેં જ્ઞાતિઓ કીધી વિકાસથી વંચિત, એમના આખા ગામડામાં તમને કોઈ અધિકારી જોવા નહીં મળે. આમના એવા ઘરો છે જેમાં 2-2 અધિકારીઓ છે,
આમના તમને આખા સમાજોમાં ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી જોવા નહીં મળે. આ સમાજોમાં હું તમને આઈએએસ આઈપીએસ બતાવી શકું છું. આ સમાજોના લોકો સારી સોસાયટીમાં ઘર લેવા જાય ને તો એમને ત્યાં આગળ સ્વીકૃત છે, એમને ના નથી પાડતા. અને આજ હું પોતે ઠાકોર સમાજમાંથી આવું છું, ઘણા કોરી સમાજના વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર ગુજરાતના ઠાકોર સમાજમાંથી આવે છે, પૈસે ટકે સુખી છે, એમનું નામ છે. એ ગાંધીનગરમાં કોઈ ગઈએ ઘર લેવા જાય તો કે ઠાકોર છો એટલે ઘર નહીં આપે. આ આજની પરિસ્થિતિ હું કહું છું. મને કાલે અમારી કારોબારીની મિટિંગ હતી રવિવારે ગાંધીનગરમાં, તો ત્યાં એક દેવી પૂજક સમાજના ભાઈ આવેલા હતા. એ દેવી પૂજક સમાજના ભાઈ છેલ્લા 33 વર્ષથી સરકારી નોકરી કરી, રિટાયર્ડ થઈ ગયા. છેલ્લા 3 વર્ષથી રિટાયર્ડ છે. કે હું છેલ્લા 36 વર્ષથી ઘર માટે પ્રયત્ન કર્યો છું. ગાંધીનગરમાં મને ઘર નથી મળતું મારી જ્ઞાતિના કારણે. હું આ જે જ્ઞાતિઓના પ્રશ્ન પૂછું, તમારા જોડે આવું થાય છે ખરા? તો પછી તમે મહેનતની દલીલ કરો તો કઈ જગ્યાએ વ્યાજબી હોઈ શકે? એટલા માટે સ્પર્ધા સરખા જોડે થાય, એટલા માટે ઓબીસી અનામત વર્ગીકરણની જરૂર છે. અને સુપ્રીમ કોર્ટે કીધું એના પછી ભારતના 11 રાજ્યો એને અમલમાં મૂક્યું. જેમ ભાજપ અહીંયા સરકારમાં છે અને ભાજપ કેન્દ્રમાં સરકારમાં છે, તો બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્રપ્રદેશ, આ બધી જગ્યાએ ભાજપની સરકાર અને બધી જગ્યાએ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. એ જ રીતે કોંગ્રેસની વાત કરીએ, જે અહીંયા મુખ્ય વિપક્ષ દળ અને ભારતમાં મુખ્ય વિપક્ષ દળ, તો એની સરકાર અત્યારે તેલંગાણા અને કર્ણાટકમાં આ બંને જગ્યાએ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. ગુજરાતમાં નથી થવાનું કારણ શું? નથી થવાનું કારણ એ છે કે અમારી વિકાસથી વંચિત જ્ઞાતિઓના નેતાઓ, આગેવાનો અને લોકોએ એવો ભ્રમ ફેલાવી દીધો હતો, એવી વાતો ચડાવી દીધી હતી કે તમે પાછળ છો કારણ કે તમે મહેનત નથી કરતા, તમે પાછળ છો કારણ કે તમે ખોટી રવાજોમાં, રીતિ રિવાજોમાં, વ્યસનમાં રચા પચારો છો, તમે પાછળ છો કારણ કે તમે લાયક નથી. અને આ જ્ઞાતિઓ એટલા માટે આગળ છે કારણ કે બહુ મહેનત કરે છે. અને આ આગેવાનો, આ લોકો એવો નેરેટિવ પકડાવી દીધો હતો કે પબ્લિક એને લાગતું હતું કે અમારી જ ભૂલ છે. હું એગ્રી કરું છું કે કોઈ પણ જ્ઞાતિમાં 100% શિક્ષણ ના હોય, કે કોઈ પણ જ્ઞાતિમાં 160% લોકો મહેનત ના કરતા હોય, તો અમારી જ્ઞાતિમાં ઘણા એવા લોકો છે જે મહેનત નથી કરતા. પ્રશ્ન એમનો થતો જ નથી. જે મહેનત કરે છે અને પછી પરીક્ષામાં રહી જાય છે, અમે એના માટે પ્રશ્ન ઉઠાવીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ પરીક્ષામાં 110 માર્ક્સે પાસ થવાતું હોય અને કોઈ વ્યક્તિના 109 માર્ક્સ આવ્યા, તો તમે એમ કહી શકો એની મહેનત નહીં કરી? 1 માર્ક્સથી રહી ગયો ને, તો એનો મતલબ એ તો નહીં કે એને મહેનત નહીં કરી. એ 75 માર્ક્સ લાવ્યો તો એવું વિચારી શકાય. તો હું એ લોકોની વાત કરું છું કે જે 1, 2, 1.5, 2, 5 માર્ક્સથી રહી ગયા, 10 માર્ક્સથી રહી ગયા. હવે વર્ગીકરણથી શું થશે? અત્યારે હાલ 27 સીટો જનરલ છે કે જેનામ જે તાકાત હોય લઈ જાય. વર્ગીકરણથી એ થશે કે 27માંથી 5 સીટો આમને આપી દેવામાં આવશે. આ 20 જ્ઞાતિઓ કે જે બી 15, 20, 25 જે સર્વેમાં આવે એ જ્ઞાતિઓને આપી દીધી તમે 5 સીટો 27માંથી. કારણ કે એમની સંખ્યા 20% છે, એટલે 27ના 20% થાય 5.4. તમે એમને આપી દીધી 5-5.5%. હવે એ લોકો એમાં સ્પર્ધા કરશે. હું પહેલી વસ્તુ હું આ કોઈ જ્ઞાતિના વિરોધમાં નથી, કોઈ જ્ઞાતિને બહાર નીકાળવાની વાત નથી કોઈ, કારણ કે મારા સંસ્કારે નહીં, વિચારે નહીં, સંસ્કૃતિની એમ નહીં. એટલે હું એમ નથી કહેતો એમને નિકાળ દો. એમના સમાજમાં ગરીબ લોકોને અનામત મળવી જોઈએ અને એટલા માટે અનામતમાં વર્ગીકરણ થાય ને એમના સમાજને 5-5.5% મળે કે જેથી એમના સમાજે લાભ લઈ શકે. પણ બીજો જે 22% છે તમે આ જ્ઞાતિને આપો કે જે ખરેખર એકબીજા જોડે સ્પર્ધા કરી શકે અને એકબીજાથી લાભ લઈ શકે. હવે વર્ગીકરણ અમલમાં આવવાથી શું ફાયદો થશે હું તમને ઉદાહરણથી સમજાવું. 200 માર્ક્સની કોન્સ્ટેબલની પરીક્ષા લેવાય. હવે એના અંદર જે જનરલ કેટેગરી કહેવાય, બ્રાહ્મણ, રાજપૂત, પાટીદાર, જૈન સમાજ, આમના બાળકોને જો પાસ થવું હોય તો એમના બાળકોને 120.5 માર્ક્સ લાવવાના હતા. બરાબર? તો આ જ જ્ઞાતિના પાટીદાર સમાજે 2015માં આંદોલન કર્યું કે ભાઈ અમારો સમાજ ભલે સમૃદ્ધ રહ્યો, અમારા જોડે આજની તારીખમાં સારી રીતે અમે સમૃદ્ધ છીએ, પણ અમારા સમાજમાં ગરીબ લોકો તો ખરા. પટેલ સમાજ, પાટીદાર સમાજમાં ગરીબ હશે, બ્રાહ્મણમાં હશે, રાજપૂતમાં હશે, એટલે અમારા સમાજના ગરીબ લોકો માટે અનામત આપો. એમને અહીંયા માંગણી કરી ગુજરાતમાં, અને એવી જ માંગણી ભારતના અનેક રાજ્યોમાં અનેક સમયથી થતી હતી. અને એને ધ્યાને લઈને 2019માં આપણા કેન્દ્ર સરકારે 10% ઈડબ્લ્યુએસ અનામત આપી દીધું. ઈડબ્લ્યુએસ મતલબ આર્થિક રીતે સક્ષમ જ્ઞાતિઓ ના હોય એ, કે લોકો ના હોય. તો હવે ઈડબ્લ્યુએસ આજની તારીખના અંદર જે લોકો એમ કહે છે ને કે અનામત ના હોવી જોઈએ, અનામત, આજની તારીખમાં વાસ્તવિકતા એ છે ને કે ભારતની 95% જે પબ્લિક ને એને અનામત મળે. દલિત સમાજને, એસસી કમ્યુનિટીને તો મળતું જ હતું, આદિવાસીને મળતું હતું, ઓબીસીને મળતું હતું, ખાલી જનરલ કેટેગરીને નહોતું મળતું. એટલે ઘણા ભ્રમ ફેલાવવામાં આવતા. કેવા ભ્રમ? કે અમારા સમાજનો છોકરો 100માંથી 95 લાઈન ફેલ થઈ જાય અને બીજા સમાજનો, ઓબીસીનો, એસસી એસટીનો તો 60 માર્ક્સે ડૉક્ટર બની જાય.
અને આ એવા ડૉક્ટરો બને કે જે પેટના અંદર શું કહેવાય પેલી કાતર ભૂલી જાય અને આવી બધી ખોટી ખોટી વાતો ફેલાવતા. કદી જીવનના અંદર આટલો ડિફરન્સ કોઈ મેરિટમાં આવ્યો જ નહીં આજ સુધી. જનરલનું મેરિટ 95 હોય ને તો ઓબીસીનું મેરિટ 92 હોય કે 93 હોય, બરાબર? એટલે 2-3 માર્ક્સનો જ ફરક હતો. આ જે નેરેટિવ નહોતો કે ભાઈ આ તો ઓબીસી વાળો છે, અમે 95 ન પાસ ના 65 પાસ. કદી જીવનમાં આવું હતું જ નહીં. કદી જીવનમાં કોઈ જગ્યાએ આવું હતું નહીં, કારણ કે આટલો મેરિટમાં ડિફરન્સ કદી આવ્યો જ નહીં. જો જનરલનું 90 હોય ને તો ઓબીસીનું 87 હોય કે 88 હોય. એટલે એ નેરેટિવ જ ખોટો હતો પહેલી વસ્તુ તો, બરાબર? બીજી વસ્તુ કે આજની તારીખમાં જે ઈડબ્લ્યુએસ અનામત આપ્યો ને જનરલ કેટેગરીના, તો જનરલ કેટેગરીના 90% કરતાં વધારે લોકો આજે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ નીકાળે અને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટના અંદર અનામતનો લાભ લે છે. એટલે જે લોકો વિરોધ કરતા હતા ને અનામતનો કે અનામત ના હોવી જોઈએ, એમાંથી જ 90% લોકો આજની તારીખમાં અનામતનો લાભ લઈ રહ્યા છે અને સર્ટિફિકેટ નીકાળે છે કાયદેસર. મને એનો કોઈ જ વાંધો નહીં. હું પોતે કહું છું, જે સમૃદ્ધ જ્ઞાતિઓ હોય એમાં ગરીબો હોય અને ગરીબોને અનામત મળવું જોઈએ અને એના માટે જે અનામતની માગણી કરી એમને મળ્યો, એમનો અધિકાર હતો ને મળવો જોઈએ. મારો એનો વિરોધ નથી. પણ ઈડબ્લ્યુએસ અનામતથી શું ફાયદો થયો તમે એ સમજો. મારો ઈડબ્લ્યુએસ એમના સમાજને મળ્યો સારી વસ્તુ મળવો જોઈએ. ગરીબ તો લોકો દરેક સમાજમાં હોય. હવે જે 120 પાસ થતા હતા ને ઈડબ્લ્યુએસ પછી કોન્સ્ટેબલમાં એમનું કટ ઓફ કેટલું આવ્યું ખબર? 94.50, 25 માર્ક્સ ઓછો. હવે આ એવી પરીક્ષાઓની હું વાત કરું છું ને કે જે આગળ 0.5 માર્ક્સે હજારો વિદ્યાર્થીઓ પાછળ જતા રહે. કોઈ વ્યક્તિને 110 આવ્યા અને કોઈ વ્યક્તિને 109.75 આવ્યા, તો 109.75 વાળા 500 વિદ્યાર્થીઓ ન પાસ થાય અને 110 વાળો પાસ થાય. આ એવી પરીક્ષાઓની વાત કરું છું. જો લાખો પરીક્ષા પણ 0.1 માર્ક્સે લોકો રહી જાય, એ પરીક્ષામાં 25 માર્ક્સ એમનું કટ ઓફ ઓછું આવ્યું. કંઈ વાંધો નહીં, એમના બાળકો એમના માટે આપ્યો, એમને લીધો લાભ, એનો વાંધો નહીં. ઓબીસીનું કટ ઓફ આવ્યું 109.75. ઓબીસીનું કટ ઓફ 109.75 એટલા માટે આવ્યું કારણ કે ઓબીસીની જે સમૃદ્ધ જ્ઞાતિઓ હતી, હવે એ તો સક્ષમ હતી, સારી રીતે શિક્ષણ સંસ્થાઓ, એમના જોડે અધિકારીઓ, એમને ખબર શું વાંચવું શું ના વાંચવું, કઈ રીતે કરવું, બધું કરવું. એટલે એ લોકો એવા છે ને કે જે 120 ઉપર માર્ક્સ લઈને જનરલ કેટેગરીમાં પાસ થાય છે અને 109.75 ઉપર લાઈન ઓબીસીની મોટાભાગની સીટો લઈ જાય છે. મતલબ 27 સીટો ઓબીસીની હોય તો એમાંથી 20-22 લેવાની અને જનરલ કેટેગરીની આ સીટોમાં પાસ થવાનું. એટલા સક્ષમ હતા, એટલે કટ ઓફ એટલું ઊંચું જતું હતું. હવે એના કારણે જે ખરેખર વિકાસથી વંચિત સમાજના લોકો હતા, જેમના જોડે સગવડ નથી, શિક્ષણ સંસ્થાઓ નથી, જેમના અધિકારીઓ નથી, જે એમના જોડે સ્પર્ધા હોવી જ ના જોઈએ એમના બાળકો માર્ક્સ કેટલા લાવે? કોઈ 109 લાવે. હું પોતે 400-500 વિદ્યાર્થીઓ જોડે વાત કરીએ અને આવા 2000 દીકરા દીકરીઓ હશે, કોઈ હશે કે જે 108 લાવ્યું, કોઈ 107 લાવ્યું, 106 લાવ્યું, 105 લાવ્યું. એટલે એ તો ફેલ થઈ ગયો. હવે છેલ્લા 3 વર્ષથી એ દોડતો તો, લાઇબ્રેરીમાં જતા હતા, ભણતા હતા 12-15 કલાક, પછી પરિણામ શૂન્ય, ન પાસ થઈ રહ્યા. કેમ? કે ઓબીસીનું કટ ઓફ એટલું ઊંચું હતું. અનામત વર્ગીકરણ થશે તો ઓબીસીના 2 મેરિટ બનશે. એક મેરિટ બનશે ઓબીસીના સમૃદ્ધ જ્ઞાતિઓનું, એક મેરિટ બનશે ઓબીસીના વિકાસથી વંચિત જ્ઞાતિઓનું. ઉદાહરણ તરીકે ઓબીસી બેકવર્ડ ક્લાસ, ઓબીસી એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ. તો આ જે બેકવર્ડ ક્લાસનું મેરિટ બનશે એ 109.75 જ હશે. પણ ઓબીસી જે એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ છે, જે આજની તારીખમાં શિક્ષા રોજગારમાં એમનો લાભ નથી મળતો, એમનું કટ ઓફ બની જશે સીધું 85 માર્ક્સ, 85 માર્ક્સ આસપાસ. કે જેથી આ સમાજના દીકરા દીકરીઓ જે 1-2 માર્ક્સથી રહી જતા હતા એ લોકો પાસ થઈ જશે અને લોકોને નોકરી મળશે. હવે આ બાબતે એક ભ્રાંતિ કેવી ફેલાવવામાં આવી કે ભાઈ ઈડબ્લ્યુએસ અનામત આવ્યું ને એના કારણે ઓબીસીવાળા છોકરાઓ રહી ગયા કે દીકરા દીકરીઓ રહી ગયા. મારો પ્રશ્ન એ છે કે મારા 108 માર્ક્સ આવ્યા અને કટ ઓફ હતું 109.75, હું ઓબીસીનો છું અને હું રહી ગયો ઉદાહરણ તરીકે, તો ઈડબ્લ્યુએસના 95 માર્ક્સ હોય કે ના હોય એનાથી મને શું ફરક? ઈડબ્લ્યુએસના ગમે તેટલા હોય, 95 હોય કે 125 હશે, મારી તો રહી જ જવાની હતી નોકરી. કારણ કે મારું કટ ઓફ તો 109.75 હતું ને ઓબીસીનું અને હું લાવ્યો તો 108. હવે ઈડબ્લ્યુએસનું 95 આવશે, 90 આવશે કે 120 આવશે, મને તો કોઈ ફરક નહીં પડવાનો. પણ જો મારું કટ ઓફ 85 આવશે તો હું પાસ થઈ જાય, બરાબર? તો ઓબીસી અનામત વર્ગીકરણથી મારું વિકાસથી વંચિત જ્ઞાતિઓનું કટ ઓફ 85 આવશે કે જેથી હું પાસ થઈ શકે, મારા સમાજના વિકાસથી વંચિત સમાજના લોકો પાસ થઈ શકશે. એટલે વર્ગીકરણથી જેને ખરેખર અનામતની જરૂર છે, જેના માટે બાબા સાહેબ આંબેડકર જે સંવિધાનના ઘડવૈયા છે, સમગ્ર લક્ષી વિકાસ માટે જે પોલિસી બનાવી હતી એ અમલમાં આવી શકશે. અને આ વસ્તુ આજની તારીખમાં ભારતના 11 રાજ્યોમાં અમલમાં છે. કાયદેસર ત્યાં આગળ 2 મેરિટ ઓબીસીના બને જ છે. પણ બીજો એક સવાલ એ પણ કે ઓબીસી અનામતનો જે કાયદો હોય એ ઘણા વર્ષોથી આ છે, તો હજુ સુધી એનો કોઈ મેજર બેનિફિટ કેમ નથી દેખાયો સોસાયટી? એટલા માટે નથી. આ જ વર્ગીકરણનું કારણ જે કેમ નથી દેખાયો, તો હવે ઉદાહરણ તરીકે
જે આ 27 સીટો હતી, જો દરેક સમાજે આનો લાભ લીધો હોય તો એમની સામાજિક, હવે ઘણા લોકોને કેવું લાગે કે અનામત છે ને એને નોકરી મળવાથી કેટલો ફરક પડે, કે કોઈ વ્યક્તિ હોય કે જે ગરીબ મતલબ શોષિત સમાજમાંથી આવતો હોય, એના દીકરા દીકરીને કોઈ નોકરી મળી ગઈ, ક્લાસ 1 ક્લાસ 2 ક્લાસ 3 XYZ ડૉક્ટર બની ગયા, તો એના કારણે સૌથી પહેલાં તો એમના એક સારી સ્ત્રોત ઓફ ઇન્કમ આવી જાય. આજની તારીખમાં તમે ક્લાસ 3ની નોકરી લો ને તો મહિને તમારા 40-50 હજાર રૂપિયા પગાર થાય. બીજું તમારું સ્ટેટસ વધી જાય, તમારા સમાજના અંદર માન સન્માન વધારે મળે, તમારા ઘરમાં પરિવારમાં વિસ્તારોમાં માન સન્માન મળે, તમારા જોડે તમારી જ્ઞાતિ આધારિત જે ભેદભાવ થતો હોય બહુ ઓછો, કન્સિડરેબલ ઓછો થઈ જાય, બરાબર. અને તમે ઓટોમેટિક હવે એક જનરેશન ક્લાસ 3 લાગી તો એમના બાળકોને સારું શિક્ષણ આપ્યું તો કદાચ એમના બાળકો ક્લાસ 1 ક્લાસ 2 એ બને, અને ક્લાસ 1 ક્લાસ 2 સરકારી ના લે તો પ્રાઇવેટમાં આગળ જઈ શકે, વિદેશે જઈ શકે, એટલે એકાદ પેઢીમાં તો એમના જીવનનું સારી સ્થિતિ થઈ શકે. હવે થઈ કેમ નહીં કે જ્યારે અનામત આપવામાં આવ્યું 1978માં તો ત્યાંથી 94 સુધી તો એ જ્ઞાતિઓએ લાભ લીધો 12 વર્ષ, 14 વર્ષ, પણ એના પછી તો સમૃદ્ધ જ્ઞાતિઓ આવી જઈ, બરાબર, જે અંદર પાછળથી ધીમે ધીમે એડ થવાનું ચાલુ થયું. હવે જેટલી બી મોટાભાગની જોબ હતી એ ખાલી અમુક જ્ઞાતિઓએ જ લઈ લીધી, એટલે આ જ્ઞાતિઓ જે ઓબીસીની હતી એ ઓબીસી એ બહુ સમૃદ્ધ થઈ ગઈ, અતિશય સમૃદ્ધ, બરાબર. એમના આજની તારીખમાં અનેક અધિકારીઓ જોવા મળશે સામાજિક શૈક્ષણિક રીતે, અને આ જ્ઞાતિઓ રહી ગઈ. એટલે અનામત અમલમાં આવ્યા પછી અનામતનો ફાયદો એટલે ના થઈ શક્યો કારણ કે જેને ખરેખર મળવી જોઈતી હતી એને મળી જ નહીં, અને જેને નથી જોવાની કે એને વધારે મળી ગઈ. આના કારણે શું થયું કે તમે ભલે હજી બીજા 50 વર્ષ રાખશો પણ બીજી જ જ્ઞાતિઓ લાભ લઈ જશે તો આ જ્ઞાતિઓ તો એ જ રહેવાની, એટલા માટે લાભ ના દેખાયો. તમે આને લઈને ગુજરાત સરકારને કોઈ રજૂઆત કરી છે, કાં તો ગુજરાત સરકાર આ મુદ્દે કોઈ કામ કરી રહી છે અત્યારે? આ મુદ્દાને લઈ મેં ગુજરાતના અંદર જેટલા બી ધારાસભ્યો સાંસદ સભ્યો હોઈ શકે ઓબીસી સમાજના, બરાબર, એમાં ઠાકોર કોળી સમાજના તો બહુ વધારે છે, એ બધાને મળ્યો, મેક્સિમમ લોકોને મળ્યો, જેના થ્રુ સમય મળી શક્યો. એમના વસ્તુની રજૂઆત કરી, લેખિતમાં રજૂઆત કરી, બધા પુરાવા આપ્યા, તથ્યો આપ્યા, આધાર આપ્યા કે સંવિધાનિક પુરાવા શું છે, કાયદાકીય પુરાવા શું છે, કેમ થવું જોઈએ. ઘણા ધારાસભ્યો, ઘણા સાંસદ સભ્યો, કોંગ્રેસ ભાજપ બંનેના, કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી બધાના લોકો, આ જનતા માટે કામ છે ભાજપ, હા, એટલે દરેકને મળ્યો. ઘણા એવા લોકો હતા કે જેને સપોર્ટ કર્યો કે આ મુદ્દો સાચો છે અને એના માટે અમે તમને સમર્થન કરીશું. અને એમાં ઉદાહરણ તરીકે કોંગ્રેસની વાત કરીએ તો શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર જે બનાસકાંઠાના સાંસદ સભ્ય છે, એમને લેખિતમાં પત્ર લખ્યો. એના પછી વાત કરીએ કાંકરેજથી શ્રી અમૃતભાઈ ઠાકોર સાહેબ, એ ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય છે, અને દિનેશભાઈ ઠાકોર સાહેબ ચાણસ્માના ધારાસભ્ય, ત્રણેય લેખિતમાં પત્ર લખ્યો મુખ્યમંત્રીશ્રીને, પ્રધાનમંત્રીશ્રીને કે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે અનામત વર્ગીકરણ થવું જોઈએ, લખ્યો એમની પત્ર. એના પછી જે પૂર્વ ઘણા ધારાસભ્યો છે જેમ કે ચંદનજી ઠાકોર હોય, ભરતજી ઠાકોર હોય બેચરાજીના, એ બધાએ પત્ર લખ્યા. એ જ રીતે તમે ભાજપની વાત કરો તો કાળુભાઈ ડાભી ધંધુકાના ધારાસભ્ય ભાજપના, એમને પત્ર લખ્યો મુખ્યમંત્રીને કે તાત્કાલિક ધોરણે વર્ગીકરણ અમલમાં મૂકો. એ જ રીતે પીકે પરમાર સાહેબ કે જે પાટડી દસાડાના ધારાસભ્ય છે, એમને નિવેદન આપ્યું. એમનું નિવેદન એવું હતું કે જે અનામત જેને આપવામાં આવી છે એમાં અમીરો પણ સામેલ છે, અમીરોએ અનામતનો ફાયદો, અમીરો નહીં, એમનો ઉદ્દેશ હતો કે સમૃદ્ધ જ્ઞાતિઓ, આજે આપણે વાત કરીએ છીએ એ મોટા ભાગે લાભ લઈ જાય છે અને એટલા માટે અમને લાભ નથી મળતો. એમને સ્ટેન્ડ ઉપર એ આપ્યો સ્ટેટમેન્ટ. પછી હું તો બોલીશના શો ઉપર એમને ત્યાં આગળ બોલાવ્યા તો હું ત્યાં આગળ આ જ વસ્તુની રજૂઆત કરવા ગયો તો એમને ત્યાં આગળ સ્ટેન્ડને અફર્મ કર્યો કે ના વસ્તુ સાચી અને આવું થઈ રહ્યું અને આવું સુધારા થવા જોઈએ, એ એમને કર્યો. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આપણે અહીંયા ઉમેશ મકવાણા સાહેબ બોટાદથી ધારાસભ્ય, એટલે આ દરેકના હું અહીંયા તમારા માધ્યમથી આજે આમ આદમી પાર્ટીના કહું છું. હા, ના એટલે હાલ ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીમાંથી બહાર નીકળે, તો આ દરેક વ્યક્તિએ આ મુદ્દાને સમર્થન આપ્યું અને તમારા માધ્યમથી હું દરેકનો આભાર માનું છું કે એમને આટલા મહત્ત્વના મુદ્દા ઉપર સમર્થન આપ્યું. હવે આ વસ્તુ પર તમે ઘણા લોકોને રાજનીતિ, એમને કોઈ બી વસ્તુ કોઈ કરતા હોય કે કોઈ સામાજિક વસ્તુ, તો એમને કોઈ ક્રિટિસિઝમ ના મળે એટલે એ શું કે કાં તો રાજનીતિ કરી રહ્યા છે, કાં તો રાજનૈતિક મુદ્દો છે. હવે રાજનીતિ જો એક મુદ્દો ઉઠાવ્યો અને એક પાર્ટીનો મુદ્દો હોય, એક જ પાર્ટીનો, બીજા વિરોધ કરતા હોય તો રાજનૈતિક મુદ્દો કહી શકો તમે. અક્રોસ પાર્ટી લાઈન બધી પાર્ટીવાળા એ મુદ્દાને સપોર્ટ કરતા હોય તો પછી રાજનૈતિક મુદ્દો કઈ થયો? તો સામાજિક મુદ્દો થયો ને. બાકી જો ભાજપનો મુદ્દો હોય તો કોંગ્રેસના આમ આદમી પાર્ટી સપોર્ટ ના કરે, કોંગ્રેસનો હોય તો ભાજપના આમ આદમી પાર્ટી ના કરે, આમ આદમી પાર્ટીનો તો પેલા બે ના કરે. તઈને તઈ સપોર્ટ કેમ કરે છે? કારણ કે મુદ્દો સામાજિક છે, સાચો છે એટલા માટે.
અને એના સિવાય અમે 35થી વધારે તાલુકાઓમાં મામલતદારશ્રી હોય ટીડીઓ એમના આમંત્રણ એટલે આવેદનપત્ર આપ્યા છે અને સાથે સાથે અમે દરેક વિસ્તારમાં જન આંદોલન કરી રહ્યા છીએ, મિટિંગો કરી રહ્યા છીએ, અવેરનેસ કરી રહ્યા છીએ, જેના કારણે લાખોની સંખ્યામાં અમારી સાથે લોકો જોડાયા છે. અને અમારો એક જ ઉદ્દેશ છે કે ભાઈ આ જેટલા લોકો જોડાય પછી અમે ગાંધીનગર કે અમદાવાદ ખાતે આ વિષય ઉપર લઈને ખૂબ મોટી મિટિંગ કરીએ અને પછી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ કે તાત્કાલિક ધોરણે આને અમલમાં મૂકે. પણ આ કાયદો જો અમલમાં આવે છે કાં તો સરકાર વિચારે છે અમલમાં મૂકવાનો, તો એના ચેલેન્જીસ શું રહેશે? કેમ કે જે કાયદો બનતો હોય ને એ બધાના ચેલેન્જીસ રહેતા હોય કે આવું કરશું તો આવું પણ થઈ શકે છે, તો એ વિશે તમે શું વિચાર્યું છે? જો આ ચેલેન્જીસ કોઈ પણ પોલિસી તમે બનાવો એના અંદર પ્રોઝ અને કોન્સ હોય. હવે આ જે પોલિસી છે ને તો સૌથી પહેલાં વસ્તુ કેવી છે કે જે સ્વાભાવિક રીતે કે જે જ્ઞાતિઓ અત્યાર સુધીમાં એમની સંખ્યા કરતાં બહુ બધા લાભ લઈ રહી હતી. ઓકે, તો એ જ્ઞાતિઓ જે લાભ લેતી હતી, ઉદાહરણ તરીકે એમની ખરેખર એમને 5 રોટલી મળવી જોઈતી હતી, પણ અત્યાર સુધીમાં છેલ્લા 30 વર્ષથી 25 રોટલી ખાતા હતા અને 20 રોટલી બીજા સમાજોના જે ખરેખર જેને મળવી જોઈતી હતી એના સમાજની બી એ ખાતા હતા. બરાબર? તો હવે જ્યારે વર્ગીકરણ અમલમાં આવશે તો એમનાથી ખાવાનું લઈ લેવામાં નહીં આવે, એમને 5 રોટલી મળશે એમના ભાગની, પણ જે 20 રોટલી જે એક્સ્ટ્રા ખાઈ રહ્યા હતા એના જગ્યાએ 20 રોટલી જેને મળવી જોઈતી હતી એને મળશે. બરાબર? હવે આના કારણે જે ખરેખર વિકાસથી વંચિત સમાજો છે જે ભૂખ્યા છે એમનું પેટ ભરાશે, પણ જે વધારે ખાતા હતા એના વધારના જગ્યાએ જેટલું હકનું મળવું જોતું હોય એટલું મળશે. તો સ્વાભાવિક છે આ લોકો તો ખુશ થશે, પણ આ લોકો કદાચ થોડો ઘણો વિરોધ કરે. હવે સરકારના એ વસ્તુ પહેલાં તો આ લોકો વિરોધ ના કરવો જોઈએ એનું કારણ હું કહું કે એમનો આજની તારીખના અંદર બહુ સારી રીતે લાભ લીધો છે, બહુ સમૃદ્ધ થયા છે, એટલે એમને એ બી વિચારવું જોઈએ કે એમના જે ઓબીસીની વાત કરે છે ઓબીસી એકતાની, તો એમના જ જે નાના ભાઈઓ છે જેમને આજ સુધી લાભ નહીં મળ્યો તો એમને લાભ મળવો જોઈએ અને એમને સપોર્ટમાં આવવું જોઈએ ના કે વિરોધમાં. બરાબર? જો ઓબીસી એકતાની વાત કરતા હોય તો એમના પોતાના નાના ભાઈઓની મદદમાં આવવું જોઈએ ને. બીજી વસ્તુ કે આ વસ્તુ કરવાથી આપણે કોઈનાથી કંઈ છીનવી ધોર્યા નથી, તો બસ એટલી જ વસ્તુ છે કે સમગ્રલક્ષી વિકાસ થશે અને સરકારને એ સમજવાનું છે કે તમારે 80% લોકોના લાભ માટે એ ટેમ્પરરી થોડું ઘણું ડિસેન્ટ હોય કે થોડા ઘણા લોકો વિરોધ કરે તો એ થોડા જ લોકો, આ જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે એમાં બધા લોકો નહીં, બધા ઘણા લોકો એ સમજે જ છે આ વસ્તુને અને સમર્થન કરશે. અમુક એવા લોકો હશે કે જે ખાલી તમે કહો વિરોધ કરવાના કારણે વિરોધ કરશે, પણ એમના કારણે તમે 80% લોકોના વિકાસના તો ઇગ્નોર ના કરી શકો ને, તો એના કારણે કરશે. અને બીજી વસ્તુ કે આ પહેલી વાર તો ગુજરાતમાં થઈ નહીં રહ્યું, ભારતના 11 રાજ્યોએ એને અમલમાં મૂક્યું છે, સક્સેસફુલી અમલમાં મૂક્યું છે, જેના કારણે સમગ્ર લક્ષી જે સરકાર વાત કરે છે સૌના સાથ સૌના વિકાસની, તો એ બીજા રાજ્યમાં અમલમાં આવી જ રહ્યો છે. અને આજ સુધી ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવ્યા પછી બીજા રાજ્યોમાં કોઈ પણ પ્રકારના ઇસ્યુ નહીં જોવા મળ્યા, વર્ગ વિગ્રહ હોય કે બીજા કોઈ પણ પ્રકારના બધી જ્ઞાતિઓ રાજી ખુશી રહી રહી અને લાભ લઈ રહી છે. તો પછી ગુજરાતના આવી જ છે સરળતાથી અમલમાં. આના જે કોન્સ છે ને નેગેટિવ એના કરતાં અનેક ગણા 100 ગણા વધારાના પોઝિટિવ આ પોલિસીના. આ ઓબીસી અનામત વર્ગીકરણ છે એને થોડીક સ્પષ્ટતાથી સમજવા માંગુ છું. લોકોના મિથ, લોકોની ગેરસમજ એ આપણા માધ્યમથી દૂર થાય એવો પ્રયત્ન કરવો છે, તો એ વિશે તમે શું કહેશો? એટલે મેં આજે કહ્યું ઘણા લોકો શું કહે છે ઓબીસીની જ્ઞાતિઓ, ઘણા લોકોને મતલબ આ વિષય પર ખોટી માહિતી આપવામાં આવે છે. ખોટી માહિતી ઇન ધ સેન્સ કે ઓબીસી અનામત વર્ગીકરણ થવાથી સમાજમાં વર્ગ વિગ્રહ થશે, સમાજના અંદર ઓબીસીની એકતા તૂટી જશે. બરાબર? આવા બધા ખોટા નેરેટિવ સેટ કરો. તો આનો મારો એક જ સોલ્યુશન કે ઓબીસીમાં જો બધી જ્ઞાતિઓનો વિકાસ થશે તો એ તો સારી વસ્તુ હોવી જોઈએ. ઓબીસી વધારે સક્ષમ થશે, ઓબીસીની જ્ઞાતિઓ વધારે સક્ષમ થશે, તો આના અંદર ભેદભાવ, વર્ગ વિગ્રહ કે ઝઘડાની વાત જ ક્યાં આવી રહી છે? અને ભારતના 11 રાજ્યોમાં વર્ગીકરણ અમલમાં મૂક્યું ત્યાં આગળ વર્ગ વિગ્રહ ના થયું, ત્યાં આગળ બધા સુખ શાંતિથી રહી રહ્યા છે. અને એ જ વસ્તુ ગુજરાતમાં કરીશું તો વર્ગ વિગ્રહ થઈ જશે. આ દલીલ કેટલી તદ્દન ખોટી છે. બીજી વસ્તુ આમનું એવું કહેવું છે કે ઓબીસીમાં આનાથી ભાગલા પડી જશે. હું તમને ઉદાહરણ આપું. બિહારના અંદર ઓબીસી અનામત વર્ગીકરણ, બીજી એક સ્પષ્ટતા કરી દઉં. ઘણા લોકો શું કહે ખબર કે આ મુદ્દો ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો આ તો ભાજપ ભાગલા પાડવા માગે ઓબીસીમાં. ઘણા લોકો કે આ તો કોંગ્રેસવાળા એક ભાગલા પાડવા માગી. તો પહેલી વસ્તુ હું કહી દઉં કે આ કોંગ્રેસ ભાજપનો મુદ્દો નથી અને આ બીજેપી કોંગ્રેસનો મુદ્દો નથી. 1978માં કર્પૂરી ઠાકુર કે જે નાઈ સમાજમાંથી આવતા હતા અને મુખ્યમંત્રી હતા બિહારના, એટલે બ્રાહ્મણ નહોતા. ઘણા લોકો કે આ તો સવર્ણ જાતિઓ ઓબીસીમાં ભાગલા પડવાના આવી બધી વાતો કરે, તથ્ય વગરની. આખા ભારતમાં સૌથી પહેલાં અનામતમાં વર્ગીકરણ 1978માં અમલમાં આવ્યું બિહારમાં. કોણે કર્યું હતું? કર્પૂરી ઠાકુર કે જે બિહારમાં આપણે શું કહેવાય નાઈ સમાજમાંથી આવતા હતા.
વિકાસથી વંચિત સમાજમાંથી. એ મુખ્યમંત્રી હતા. એમને એવું લાગ્યું કે ભાઈ બિહારમાં 30% ઓબીસીની અનામત તો આપી, પણ ઓબીસીની બધી જ્ઞાતિઓ સરખી નથી હોતી. એટલા માટે એમને એ વખતે વિચાર કર્યો કે યાર આટલી બધી જ્ઞાતિઓ 100 ઉપર 30% અનામત આપે તો સમૃદ્ધ જ્ઞાતિ બધું લઈ જશે, ખરેખર જેને જરૂર છે એને કંઈ મળે નહીં. એટલે એ વખતે એ વ્યક્તિ, અને આ વ્યક્તિ જેવો તેવો વ્યક્તિ નથી, આની પ્રામાણિક તે ગયા વર્ષે એમને ભારત રત્ન મળ્યો કર્પૂરી ઠાકુર સાહેબને, અને એ આજની તારીખમાં લોકનાયક તરીકે જાણીતા. બરાબર. તો એ વ્યક્તિએ વખતે ઓબીસીના 2 ભાગ પાડ્યા કે ભાઈ 30% અનામત છે. ઓબીસીમાં જે સમૃદ્ધ જ્ઞાતિઓ હોય એમને તમે 12% અનામત આપી દો અને એમને નામ આપી દો બેકવર્ડ ક્લાસ. અને ઓબીસીની જે એના કરતાં વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે એમને 18% અનામત આપો અને એમને નામ આપી દો એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ. એમને 50 વર્ષ પહેલાં આ કોઈ સવર્ણ સમાજે કે કોઈ સવર્ણ વ્યક્તિએ નહીં, સૌથી ગરીબ વર્ગના વ્યક્તિએ કર્યું હતું, કારણ કે એને ખબર હતી કોણે મળવું જોઈએ અને કોણે નહીં. અને આજની તારીખમાં એ વસ્તુ અમલમાં છે. બરાબર. તો પહેલી વસ્તુ તો એક આ સ્પષ્ટતા. બીજી વસ્તુ એ કે બિહારમાં આ વસ્તુ 50 વર્ષથી અમલમાં, અને બિહારના અંદર ઓબીસીમાં વર્ગીકરણ હોવા છતાં બિહારમાં મુખ્યમંત્રી ઓબીસીના જ બને છે. પહેલાં લાલુ પ્રસાદ યાદવ હતા, પછી નીતિશ કુમાર. જો ઓબીસી વર્ગીકરણ કરવાથી ઓબીસીના ભાગલા પડતા હોય, એકતા તૂટતી હોય, તો ત્યાં આગળ ઓબીસીનો મુખ્યમંત્રી કઈ રીતે બની શકે? એટલે આ ઘણી બધી દલીલો પાયા વિહોણી, જેનો કોઈ તર્ક નથી. બસ ખાલી વિરોધ કરવા માટે તમે આ તો ભાજપનો મુદ્દો, આ કોંગ્રેસનો મુદ્દો, આ તો આ કરવા માગે છે, આરએસએસની નીતિ, આ બ્રાહ્મણવાદી નીતિ, આ બધી. એટલે આ બ્રાહ્મણવાદી નીતિ કે આરએસએસ કે ભાજપ કે કોંગ્રેસ બીજેપી કર્યા કરતાં આ ઓબીસીના વિકાસથી વંચિત સમાજો માટેનો મુદ્દો છે. અને સૌથી પહેલાં આખા ભારતમાં બિહારના જ વિકાસથી વંચિત સમાજના વ્યક્તિએ અમલમાં મૂક્યો હતો. એટલે તમે તથ્યો આધારે વાત કરો, જે જરૂર છે તમે તમારી રાજનીતિ કે તમારા વિચારોના કારણે સાચા મુદ્દાને ના ભટકાવો. ભાજપવાળો હોય તો કોંગ્રેસનો વિરોધ કરો, કોંગ્રેસવાળો ભાજપનો વિરોધ કરો, અને આના કારણે મુદ્દાના હીરાએ હેરાન કરી રહી. આ મુદ્દો જે મહત્વનો, જેને લાભ મળવો જોઈએ એના માટેનો છે. જાતિ આધારિત વસ્તી ગણતરી થવાની છે. ગુજરાત સરકારે કે કેન્દ્ર સરકારે આ વાતની મંજૂરી પણ આપી દીધી છે. ત્યારે હવે સવાલ એ છે કે આ જાતિ આધારિત ગણતરી થવાની છે, વસ્તી ગણતરી, તો એમાં તમારા પ્રશ્નનો જવાબ નહીં મળી રહે કે જાતિ આધારિત થવાની છે ત્યારે આર્થિક રીતે જે પછાત છે એનું પણ આપણને ડિટેલમાં બધી માહિતી મળી રહેશે, તો એ એક સોલ્યુશન ના હોઈ શકે? આ બહુ બધા લોકો આ પ્રશ્ન કરે છે, આનો સ્પષ્ટ જવાબ આપવો બહુ જરૂરી છે. જુઓ, તમે કોઈ પણ એક વ્યક્તિ હોય, બહુ દિવસથી ભૂખ્યો છે, બહુ દિવસથી એને ખાવાનું નહીં ખાધું, અને કોઈ એક વ્યક્તિ આવે એને એમ કહે કે કામ કરો, આ દાળ ભાત શાક રોટલી છે, પૌષ્ટિક આહાર છે, ખાઈ લો કે જેથી તમારી ભૂખ સંતોષાઈ જાય, અને એ તમને હાલ હું આપી દઈશ 15-20 મિનિટમાં. અને કોઈ વ્યક્તિ એમ કહે કે ના, આ તું ના ખા, આટલા દિવસથી ભૂખ્યો છે, હજી થોડા દિવસ ભૂખ્યો રહી લે, હજી હું તને 1-2 મહિના પછી તને 56 ભૂખ આપીશ. તો એ વ્યક્તિને જો જીવવું હોય તો એના માટે કયો વિકલ્પ સારો રહેશે? કે આજની તારીખમાં એ દાળ ભાત શાક રોટલી ખાઈ લે, અને પછી જ્યારે 56 ભોગ મળે ત્યારે ખાય. પણ જો આજે દાળ ભાત શાક રોટલી નહીં ખાય અને 56 ભોગના સપના માટે કે એના એ જ વસ્તુમાં રહી જશે, તો કદાચ જીવી બી ના શકે, એ ખાવા માટે કદાચ હોય જ નહીં, હયાત જ ના હોય. બરાબર. હવે હું તમને એક વસ્તુ કહું કે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય. જાતિ આધારિત વસ્તી ગણતરી છેલ્લા ભારતમાં 1931માં અંગ્રેજોએ કરાવી હતી, પછી નથી થઈ. પછી 2011માં કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસ ઉપર બહુ દબાણ આવ્યું કે તમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરો જ. ત્યારે 2011માં કોંગ્રેસે સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ એ નામથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી. એટલે લોકો કાસ્ટ સેન્સસ મતલબ આખા ભારતની તમે જ્ઞાતિવાર વસ્તી લો કે ભાઈ ઠાકોર સમાજના એક્ઝેક્ટ કેટલા લોકો, કોળી સમાજના એક્ઝેક્ટ કેટલા લોકો, દેવી પૂજક સમાજના કેટલા લોકો, એમનું શિક્ષણ સ્તર શું છે, એમના અંદર કયા પ્રકારની કેટલી આર્થિક પરિસ્થિતિ, બધાનો ડેટા બહાર આવે. બરાબર. ડેટા આપણા જોડે છે પણ જ્ઞાતિવાર નથી આપણા જોડે. એ 1931માં કરાયો. હવે 2011માં જ્યારે કોંગ્રેસે આ ડેટા કલેક્ટ કર્યો ત્યારે લોકોને એમ લાગતું હતું કે હવે ડેટા બહાર આવી જશે અને હવે ખબર પડી જશે કોણ કઈ પરિસ્થિતિમાં છે, અનામતમાં વધારો કરાવી દઈશું, બધું કરાવી દઈશું. પછી કોંગ્રેસે એ ડેટા રિલીઝ જ ના કર્યો કે ભાઈ ડેટામાં ખામી હશે, નહીં કરી શકીએ. પછી 2014માં ભાજપની સરકાર આવી, આજે 2025 થયું. જાતિ આધારિત વસ્તી ગણતરી કરાય 14 વર્ષ થઈ ગયા, હજી સુધી ડેટા પબ્લિશ જ નહીં થયો પબ્લિક માર્કેટ, હજી સુધી પબ્લિક ડોમેનમાં અવેલેબલ જ નથી. અને હવે બીજી વાર પણ કરાશે એવું પણ હવે આજે છે ને ઓબીસીમાં વર્ગીકરણ એ પૂરેપૂરું રાજ્ય સરકારના હાથની વસ્તુઓ, એમાં કેન્દ્ર સરકારની પરમિશન પરવાનગી લેવાની જરૂર નથી. બીજી વસ્તુ, તમારા
હવે મેં તેમ કહ્યું કે 1931માં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ, પછી તો થઈ નહીં, અને તો ભારતના 11 રાજ્યએ તો અનામત વર્ગીકરણ અમલમાં મૂકી જ દીધું છે. તો એનો મતલબ એ કે ઓબીસી અનામત વર્ગીકરણ કરવા માટે તમારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની પણ જરૂર નથી. તમે ખાલી છેલ્લા 30-35 વર્ષમાં કઈ જ્ઞાતિએ કેટલો લાભ લીધો એના આંકડા સરકાર જોડે અવેલેબલ હોય જ, અને એના ઉપરથી વર્ગીકરણ થઈ શકે છે. બીજી વસ્તુ, જાતિ આધારિત વસ્તી ગણતરી તમે આવતા 3 થી 4 મહિનામાં અમલમાં મૂકી શકો છો, અને આવનારી બધી ભરતીમાં વર્ગીકરણ હિસાબે ભરતી થઈ શકે છે. ચોથી વસ્તુ, આ વસ્તુ કારણ કે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે, એટલે ગુજરાતમાં જો વર્ગીકરણ અમલમાં હોય તો કોઈ વ્યક્તિ એને લઈને કોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ના જઈ શકે, કારણ કે એમને પહેલાંથી જ માન્ય રાખી છે, એટલે એના પર કોઈ બેન રાખવાનો કોઈ બી પ્રશ્ન થતો નથી. એટલે જો આજની તારીખના અંદર આ ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત જમાતો, જેમની ગુજરાતમાં કુલ સંખ્યા 3 કરોડ જેટલી હશે, જો એ ભેગા થઈને સરકારને રજૂઆત કરે, આપણે લોકશાહીમાં રહે છીએ, જો આટલા લોકો રજૂઆત કરશે અને એમના પોતાના મૂળભૂત હકોની વાત હશે તો સરકારને કરવી જ પડશે. અને સરકાર જો અમલમાં આજની તારીખમાં આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ કેમ કે વર્ગીકરણ અમલમાં મૂકવું છે, તો એમને કંઈ નથી કરવાનું. એમને ખાલી અને ખાલી એક કોઈ પણ રિટાયર્ડ જજ હોય કે એવા કોઈ વ્યક્તિની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરવાની છે. એ કમિશન સર્વે કરશે કે કોણે લાભ લીધો, કોણે નથી લીધો છેલ્લા 30-40 વર્ષમાં, અને એ આવતા 3 થી 4 મહિનામાં વર્ગીકરણ અમલમાં મૂકી શકે છે. દેટ્સ ઇટ. બીજું કંઈ કરવાનું થતું નથી. આ વસ્તુ તો થઈ ગઈ કે અમલમાં મૂકવાની વાત. તો હવે કાસ્ટ સેન્સસની વાત કેમ કરી કે આ વસ્તુ મેં કીધું એ થાળીએ જે સમાજો ભૂખ્યા છે, જેમના આજ સુધી લાભ નથી મળ્યો, નોકરી રોજગાર નથી મળી, જે ભૂખ્યા છે એમના માટે આ થાળીએ દાળ ભાત શાક રોટલી જે થોડા ટાઈમમાં એમને મળી શકે 3 થી 4 મહિનામાં. હવે જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરીએ ને તો પહેલી વસ્તુ કંઈ ખાલી ને ખાલી કેન્દ્ર સરકાર કરી શકે, રાજ્ય સરકાર ના કરી શકે. રાજ્ય સરકાર સર્વે કરી શકે, કાસ્ટનો સર્વે, કાસ્ટ સેન્સસ કેન્દ્ર સરકાર જ કરે. હવે હું તમને ઉદાહરણ આપું. તેલંગણા પહેલાં આંધ્રપ્રદેશનો ભાગ હતો. જ્યારે આંધ્રપ્રદેશનો ભાગ હતો ત્યારે એના અંદર ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં હતી. જ્યારે તેલંગણા બન્યું, અત્યારે હાલે ઓબીસી અનામત વર્ગીકરણ તેલંગણામાં અમલમાં છે, અને એ કાયદાકીય સાચું ચાલતું તો બધા લાભ લેતા હતા. હવે ત્યાં આગળની રાજ્ય સરકારને એવું લાગ્યું કે ભાઈ અમારે તો ઓબીસી સર્વે કરવો છે અને અનામતમાં વધારો કરવો છે, એટલે એમને સર્વે કર્યો, એક બિલ લાવ્યા કે ભાઈ ચલો ઓબીસીની સંખ્યા અમારા તેલંગણામાં 53 કે 56% છે, તો અમે 27થી વધારીને 42% અનામત કરીશું. એવું એમને બિલ લાવ્યા રાજ્ય લેવલે. વિધાનસભામાં પાસ કર્યું કે કોંગ્રેસની સરકાર, પણ એના પછી રાજ્યપાલે એના ઉપર હજી સુધી સહી નહીં કરી, અને આજ સુધી અમલમાં આવ્યું નથી. એના ઉપર સહી જ નથી થઈને અમલમાં નથી આવ્યું. જ્યાં સુધી એ અમલમાં નહીં આવે ત્યાં સુધી એના ઉપર ભરતી થવાની રહે, જે 27% હિસાબે જ અમલમાં. ઘણા લોકો આવી દલીલો કરે કે ભાઈ તેલંગાણામાં તો 42% થઈ ગયું, નથી થયું. એ બિલ એમને પાસ કર્યું પણ હજી અમલમાં જ નહીં આવ્યું, રાજ્યપાલે સહી જ નહીં કરી. હવે બીજું હું તમને ઉદાહરણ આપું બિહારનું, જે મેં તમને કહ્યું વર્ગીકરણ અમલમાં હતું. તો ત્યાં આગળ બિહારમાં કેવું થયું કે બિહારના મુખ્યમંત્રી અત્યારે છેલ્લા 50 વર્ષથી તો વર્ગીકરણ હતું, પણ એમને લાગ્યું કે ચલો અમારે તો અનામતમાં વધારો કરવો છે, ઓબીસીની સંખ્યા, એટલે એમને સર્વે કર્યો. 63% ઓબીસીની સંખ્યા આવી. એમની અનામત વધારીને 63% ના કરી, એમની અનામત વધારીને 42% કરી. બિલ પાસ થઈ ગયું, બરાબર. ગવર્નરે કદાચ સહી કરી દીધી, પણ એના પછી હાઈકોર્ટે એના ઉપર સ્ટે મૂકી દીધો. હાઈકોર્ટે એમ કહ્યું કે આ ઓબીસી અનામતમાં વધારો કરવાની સત્તા તમારા જોડે નથી, કે તમે આ ના કરી શકો, ના કરી શક્યા, બેન થઈ ગયું. એ સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટે કીધું કે હાઈકોર્ટે સાચું કીધું છે, તમારા વધારો અમલમાં નહીં આવી શકે. આજની તારીખમાં બિહારમાં અનામતમાં જે વધારો કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા એ અમલમાં નથી, પણ જે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું 12 ને 18 હજી સુધી અમલમાં છે, બરાબર. અને જ્યારે બિલ બનાવ્યું તો એમને શું કર્યું હતું કે જે 12 ને 18 ભાગ હતા ને, 30% અનામત હતી, 30 ની 42 કરી, તો જેના 18 હતા એના 24 કરી દીધા, જેના 12 હતા એના 18 કરી દીધા, બરાબર. એટલે જે 30ના 2 ભાગ હતા એના જગ્યાએ એમને 24 ને 18 કર્યા, એનું કુલ થાય 42, એટલે એમને વધારો કર્યો. તો ઘણા લોકો એવી દલીલ કરે કે એક કામ કરો, તમે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ ના કરાવો, એનાથી ભાગલા પડી જશે, એનાથી એકતા તૂટી જશે. એક કામ કરો, તમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો, પછી 54% અનામત વધારો અને પછી વર્ગીકરણ કરાવો. હવે આના અંદર વસ્તુ કેવી કહો, 2027માં જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ થશે માર્ચમાં. પછી કેટલા ટાઈમમાં પતશે કોઈને નહીં ખબર, કેટલા ટાઈમમાં એના આંકડા આવશે કોઈને નથી ખબર. એ 2 વર્ષે લાગે, 3 વર્ષે લાગે, 4 વર્ષે લાગે, 5 વર્ષે લાગે. પછી આંકડા આવી જાય પછી શું તરત જ અનામત મળી જશે? ના, એ આંકડા આવી જાય. ઉદાહરણ તરીકે
આપણે બધું પોઝિટિવ જ લઈએ કે 2030માં 29માં આંકડા આવી ગયા તો તરત અમલમાં આવશે અનામત વધારો? ના, એના પર પોલિસી બનશે. પોલિસી બન્યા પછી રાજ્ય કેન્દ્ર લેવલે પોતાના વિચારો મૂકવામાં આવશે. પછી એ બિલ જશે લોકસભામાં, રાજ્યસભામાં. જ્યારે પાસ થશે, પહેલાં તો પાસ થવું કાઢવું, પાસ થશે. પાસ થયા પછી એ જશે સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટ જો એને માન્ય રાખે તો અનામતમાં વધારો અમલમાં આવે. સુપ્રીમ કોર્ટ જો 27થી 40 કરે તો હોય, 42 કરે, 45, 52 જે થાય. પણ આ બધું પ્રોસિજર મેં કીધું પછી, અને જેમાં લાગી શકે છે 5 વર્ષે લાગે, 7 લાગે, 10 લાગે. પણ આના અંદર જો એવું થાય કે કેન્દ્ર સરકાર ડેટા રિલીઝ ના કરે, કે બિલ પાસ ના થાય, કે બિલ પાસ થઈ જાય પછી સુપ્રીમ કોર્ટ એને માન્ય ના રાખે તો 15 વર્ષ પછી એ બધું સરવાળો શૂન્ય, કંઈ વધારો અમલમાં નહીં આવે. એટલે મારો જવાબ એ જ છે કે આજની તારીખમાં જો વર્ગીકરણ અમલમાં આવી શકતો હોય 3-4 મહિનામાં, કારણ કે એ સંવિધાનિક છે, સુપ્રીમ કોર્ટે માન્ય રાખેલું છે, જાતિ આધારિત વસ્તી ગણતરીની જરૂર નથી અને રાજ્ય સરકાર કરી શકે છે. અમલમાં આવી ગયું, 27ના 2 ભાગ કર્યા, 5 અને 22. ઓકે, પછી લડત ચાલુ રાખી, જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ, બિલ પાસ થઈ ગયું, સુપ્રીમ કોર્ટે માન્ય રાખી લીધું. બરાબર, માન્ય રાખી લીધું અને અનામત ગુજરાતમાં વધીને 42% થઈ ગઈ માન્ય. આપણે 2035માં 42% ગુજરાતમાં અનામત થઈ ગઈ ઉદાહરણ તરીકે. તો જેને 22 આપ્યા હતા એના થઈ જશે 32, જેને 5 આપ્યા હતા એના થઈ જશે 10, તો 32 ના 10 42. ઓકે, તો હવે હું આમ કહી રહ્યો છું કે પહેલાં વર્ગીકરણ કરાવીએ કે જેથી જે સમાજ ભૂખ્યો છે આજે ખાતો થાય, એને દાળ ભાત શાક રોટલી મળે, જીવી શકે. પછી 2035ના અંદર અનામતમાં વધારો કરાવીને તમે 56 ભોગ એને અપાઈ દેજો કે જે સ્વાભાવિક છે. ઘણા લોકો એમ કહે છે કે તમે વર્ગીકરણ ના કરાવો, અત્યારે હાલ જે ચાલે છે એ ચાલવા દો, કોઈને નહીં અત્યારે હાલ લાભ લેવો. તમે 2035ની વાટ જુઓ અને 2035માં થઈ જાય 42% પછી તમે વર્ગીકરણ કરાવો. હવે આ દલીલના અંદર કેટલો તથ્ય હોઈ શકે કે આ દલીલથી શું ફાયદો મને એમ કહો? 2035માં થશે નહીં થશે એની ગેરંટી નહીં, અને કદાચ થશે તો 2035 થઈ જશે. બરાબર કે નહીં? તો હું તો એ વસ્તુના ફેવરમાં જ છું કે થઈ જાય તો સારું. પણ હાલ તો કંઈ તો મળે. જે વ્યક્તિના ઘેર નોકરી નહીં, જેને કોલેજમાં એડમિશન નહીં મળતું, એને 22% થાય, 2%ના જગ્યાએ 22, તો 10 ગણો લાભ તો થશે સમાજોને, કોક તો મળશે ને. તો એ વસ્તુ તો હાલ થઈ શકે છે, એને કોઈ રોકવાવાળું નથી. અને જ્યારે વધારો થશે ત્યારે 22 ના 32 ને 5 ના 10 થઈ જ જશે. હવે ઘણા લોકો જ્યારે આવી દલીલ કરે કે વર્ગીકરણ ના કરાવો, તમે 35 સુધી વેટ કરો, તો આ કેટલી મૂર્ખામી ભરી દલીલ થાય. અને આવા મિથ ફેલાવવામાં આવી રહ્યા છે. એટલે આ વસ્તુનો હું વિરોધ કરું છું કે કેમ તમે સમાજના હજી પેલું મરી જશે, તમે આજે એના અનામત વર્ગીકરણ નહીં લેવા દો. હવે સરકારે એમ કીધું છે આવતા 10 વર્ષમાં 2,07,000 પદો ઉપર ભરતી કરીશું અમે. હવે આ 10 વર્ષ તો જતા રહેશે વધારામાં, વર્ગીકરણ થાય નહીં એટલે આ જ્ઞાતિઓને તો નોકરી મળે નહીં. અને 10 વર્ષ પછી અમલમાં આવે ત્યાં સુધી 2 લાખ ભરતો જતા રહેશે, તો એ બાળકોનું શું કે જેમના ભવિષ્યની હત્યા થઈ જશે. હવે આટલી સિમ્પલ વસ્તુઓ લોકો નથી સમજતા, એમની દલીલો કરતા. એટલે હું એમને એ જ કહેવા માગું છું કે તમે જે તમને સપના મોટા રાખો, પણ જે હાલ મળતું હોય તો લેવું પડે ને. તમારે 42% કરાવીએ, 55% કરાવીએ તો કરાવવા માટે લડ્યા, પણ આજે જે મળતું હોય તો લઈ લો. બસ આટલી સિમ્પલ વસ્તુ છે. અને એટલા માટે હું આ વસ્તુની ઉપર સ્પષ્ટતા આપતો રહું છું. જેમ કે જે લોકો તેલંગાણાનું ઉદાહરણ આપે ત્યાં આગળ અનામતમાં વધારો કર્યો, અમલમાં ના આવ્યો. બિહારનું ઉદાહરણ આપે છે ત્યાં આગળ વધારો કર્યો, અમલમાં ના આવ્યો. તો અહીંયા વર્ગીકરણ તો 11 રાજ્યોમાં અમલમાં આવી ગયું છે, તો અહીંયા કેમ નથી લાવવા દેતા? હવે ઘણા લોકો વિરોધ કરવામાં એટલા મશગુલ થઈ જાય ને કે કોઈ બી રીતે વિરોધ કરવાનો પ્રયત્ન ચાલુ રાખે કે આવું થાય આવું થાય. પણ એમને સ્વાભાવિક જે સમાજને લાભ મળતો હોય એના માટે, એટલા માટે હું વર્ગીકરણને પ્રાધાન્ય આપું છું. બાકી હું 100% ફેવરમાં છું. જે જ્ઞાતિઓ ગરીબ છે એમને લાભ મળ્યો ઈડબ્લ્યુએસના અંદર એમને મળવો જોઈએ. જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે એમને લાભ મળવો જોઈએ, એમને બહાર નીકાળવાની વાત નથી કરતો. વર્ગીકરણથી એમને લાભ થશે, હું એની જ વાત કરું છું. ત્રીજી વસ્તુ અનામત હોવી જોઈએ તો હોવી જોઈએ, કારણ કે સમાજમાં બધા લોકો સરખા નથી આજની તારીખમાં. ચોથી વસ્તુ, અનામત વર્ગીકરણ અત્યારે હાલ કરો, જાતિ આધારિત વસ્તી ગણતરી થશે, અનામતમાં વધારો થઈ જશે. તો બસ આ ટ્રેજેક્ટરીના માટે જ અમારી માંગણી છે. આગામી સમયમાં તમારી સ્ટ્રેટેજી શું રહેશે જાગૃતતા? અત્યારે હાલ જ્યારે અમે મુદ્દો શરૂ કર્યો 12 મહિના પહેલાં, ત્યારે ખાલી બહુ ઓછા લોકો હતા જે આ વસ્તુથી જાગૃત હતા. પણ જેમ જેમ અમે આખા ગુજરાતના અંદર, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દરેક જગ્યાએ મિટિંગો કરી, આવેદનપત્રો આપ્યા, દરેક વિસ્તારના અંદર જાગૃતિ લાવી, સોશિયલ મીડિયા ઉપર વિડીયોઝ બનાવ્યા, અને 1 વર્ષની મહેનતથી આજે અમે એવું કહી શકીએ છીએ કે લાખો લોકો અમારા મુદ્દા સાથે જોડાયા છે. અને દરેક વિસ્તારના અંદર આ વસ્તુને લઈને મિટિંગ 50 લોકોથી લઈને 500 લોકોથી લઈને 1500-2000 લોકો સુધીની મિટિંગો ચાલુ જ છે.
અમારો આગળનો ફોકસ એ છે કે આ જે જાગૃતિ ગુજરાતના ઘરે ઘરે સુધી પહોંચાડી, અંબાજીથી ઉમરગામ હોય કે પછી પંચમહાલથી આપણે કચ્છ, દરેક વિસ્તારના અંદર A to Z આ વિષયની અમારી માહિતી પહોંચાડવી છે. બીજું, આ લોકોને જાગૃત કરવા છે અને જાગૃત કરીને જન આંદોલન કરવું છે. જેમ પાટીદાર સમાજે એમના સમાજના અધિકાર માટે GMDC ગ્રામમાં શક્તિ પ્રદર્શન કર્યું. પણ આગળથી પાટીદાર સમાજના એ જ નેતા રાજકીય પાર્ટીમાં જોડાયા અને એ કહેવાથી જોડાયા કે અમે સિસ્ટમમાં જઈને સિસ્ટમને બદલશું. તો આગામી સમયમાં તમે આવું કોઈ તમારું વિઝન ખરા? જો આ વસ્તુને લઈને આજે કોઈ બી સામાજિક મુદ્દો લઈને કોઈ વ્યક્તિ નીકળે તો હંમેશા એના ઉપર એ જ રીતે જોવામાં આવે કે આ રાજનીતિ કરી રહ્યા છે કે પોતાના રાજનૈતિક કરિયરને બનાવવા માટે આવું કરી રહ્યા છે, બરાબર. અને પ્રશ્ન પૂછાવો જો સ્વાભાવિક છે, કારણ કે પબ્લિકને એ જાણવાનું હક છે કે તમે કેમ આ મુદ્દો લઈને નીકળ્યા છો. હવે આ મુદ્દો હું કેમ લઈને નીકળ્યો પહેલાં એ સમજવાની જરૂર છે. મારું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નહીં કે ના હું કોઈ સ્ટુડન્ટ વિંગમાં જોડાયેલો હતો કે ના હું કોઈ પોલિટિક્સ મારા જીવનમાં મેં કોઈ જગ્યાએ કરેલું હતું. મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. મારું સપનું હતું કે મારે એક અધિકારી બનવું છે, ડેપ્યુટી કલેક્ટર બની વિકાસથી વંચિત સમાજો માટે કંઈ કરવું છે. એના માટે મેં તૈયારી ચાલુ કરી. હું સ્પીપામાં સિલેક્ટ થયો. મેં UPSCની મુખ્ય પરીક્ષા આપી, મેં ક્લાસ 1-2ની મુખ્ય પરીક્ષાઓ આપી. અને જ્યારે હું પોતે 1-2 માર્ક્સથી ઘણી પરીક્ષામાં રહી ગયો અને જ્યારે મેં બીજા અનેક વિદ્યાર્થીઓને જોયા કે યાર આ લોકો રહી જાય છે એનું કારણ એકલી એમની મહેનત નહીં, આ સમાજો ખરેખર વિકાસથી વંચિત છે, એમના જોડે કોઈ ફંડામેન્ટલ સ્ટ્રક્ચર જ નથી, એમના જોડે માર્ગદર્શન જ નથી, એમના જોડે આજની તારીખના અંદરે કોઈ પ્રેરણારૂપ લોકો જ નથી. અને બીજી બાજુ સમૃદ્ધ સમાજો જોડે અનેક લોકો પ્રેરણારૂપ લોકો છે. એટલે પછી આ મુદ્દાનો મેં અભ્યાસ કર્યો અને આ મુદ્દો મેં ચલાવવાનો પહેલી વસ્તુ કે આ મુદ્દો લઈને હું નીકળ્યો એવું નહોતું. આ મુદ્દો લઈ અને હું અનેક ધારાસભ્ય સાંસદ સભ્યોને મળ્યો. ત્યારે તો હું મારું પર્સનલ મારી નોકરી જ કરતો હતો, મને આ બધી વસ્તુમાં રસ જ નહોતો. મેં એમને મળ્યો, મેં એમને પુરાવા આપ્યા, મેં એમને તથ્યો આપ્યા. અત્યારે હાલ આપણે જે ચર્ચા કરીને એનાથી 3 ગણી ચર્ચા મેં એમના જોડે કરી કે આ કેમ જરૂરી છે ને તમે કરો. અક્રોસ પાર્ટી લાઈન, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એ બધા નેતાઓએ એમ કહ્યું કે મુદ્દો સાચો, કારણ કે મુદ્દો સાચો છે, ના તો પાડી ના શકે. પણ એ લોકોએ કંઈ કર્યું નહીં એના ઉપર, કંઈ ના રજૂઆતો કરી, ના વિષય ઉપર વાતો કરી, ના એ પ્રયત્ન કર્યો કે આ થઈ શકે. એટલે પછી મને એવું લાગ્યું કે યાર કોઈ નથી કરી રહ્યું, જો હું અહીંયા નહીં કરું તો આવનારી પેઢીઓનું શું થશે જે બિચારા 1-2 માર્ક્સથી નોકરી નથી લાગતા. એટલા માટે પછી મેં આ વિષય ઉપર મારી નોકરી સાથે વિડીયો બનાવવાનું ચાલુ કર્યો કે એટલી જાગૃતિ આપું પબ્લિકને, કે પબ્લિકને ખબર પડે કે એમના જોડે શું થઈ રહ્યું છે. કે કોઈ વ્યક્તિ નપાસ થાય છે તો એકલી એની મહેનત ઓછી છે એટલે નહીં, ખોટી અનામતની નીતિના કારણે નપાસ થાય છે. તો એ મેં વિડીયો જ બનાવવાના ચાલુ કર્યા. મારો કોઈ ઉદ્દેશ નહોતો કે હું સમિતિ બનાવીને બધા જગ્યાએ જઈ. મેં વિડીયો બનાવ્યા. જ્યારે વિડીયો લોકો સુધી પહોંચ્યા, લોકોને સાચી વસ્તુ લાગી એટલે મને લોકોએ સંપર્ક કર્યા કે અમારા વિસ્તારમાં આવો, મિટિંગો કરવા, જાગૃતતા લાવીએ, આવેદનપત્ર આપીએ. અને એ રીતે મુહિમ શરૂઆત થઈને અત્યારે હાલ અહીંયા આવી છે. અને અત્યારે હાલ એટલે આ વસ્તુ મેં કોઈ પ્લેનિંગ સાથે નથી કરી કે હું આ કરીને નેતા બની જાય. આ વસ્તુ જેમ લોકોનો રિસ્પોન્સ, અને બીજું કોઈ વ્યક્તિ કરવા તૈયાર, કોઈ એવું નહોતું કે હું કોઈના પાસેથી કામમાં હું કરીને મોટો થઈ જાઉં, કોઈ કરવા તૈયાર નહોતું એટલે મેં આ વસ્તુ લીડ કરવાનું ચાલુ કરી. અને મારો ઉદ્દેશ એક જ છે અત્યારે હાલ જીવનમાં કે ગુજરાતમાં OBC અનામત વર્ગીકરણ અમલમાં આવે કે જેના કારણે સમાજનો વિકાસ થઈ શકે. અને એ જ ઉદ્દેશ સાથે હું ચાલી રહ્યો છું. એ ઉદ્દેશ અમલમાં આવી જાય એના પછી સમાજની સેવા કરવા માટે કે સમાજના વિકાસ માટે હું કઈ રીતે આગળ વધે એ વસ્તુ હું અત્યારે હાલથી એવું કંઈ વિચારી નથી બેઠો કે હું કઈ રીતે સામાજિક, જેમ કે મારે શિક્ષણ રોજગાર ક્ષેત્રે બહુ કામ કરવા છે અને હું કરવાનો જ છું. અનામત વર્ગીકરણ અમલમાં આવ્યા પછી એ કઈ રીતે કરે, એ સામાજિક સંગઠનો સાથે જોડાઈને કરે, હું મારી રીતે વિડીયોઝ બનાવીને અવેરનેસથી કામ કરે કે હું કઈ રીતે આગળ વધારે, એ વસ્તુ મેં હજી વિચાર નથી કરી. જેમ જેમ આગળ વધતો જે રસ્તા ખુલતા જશે એ રીતે કરે. અને હું પ્રામાણિકતાથી તમારા જોડે આ વસ્તુ કરી રહ્યો. હું બધા જે લોકો વાત નહીં કરતા કે ના અમે તો આ વસ્તુ કરવા નથી કરતા, કે અમે નેતા બનવા નથી કરતા, કે આ કત નહીં, અને પછી એ જ લોકો નેતા બની જાય, ગમે તે વ્યક્તિ, ગમે તે સમાજ, ગમે તે પાર્ટીના. હું તમને ચોખવટથી કહ્યું છું કે એક જર્ની હોય લાઈફ, જે રીતે રસ્તા ખુલતા જો એ રીતે તમે નિર્ણય કરી શકો ને. તમે આજે મેં તમને કહ્યું, મેં નેતાઓએ જો આ મુદ્દો ઉઠાવ્યો હોત તો હું તો કરવા તૈયાર નહોતો, મારે કરવું એ નહોતું અને મને કોઈ ઓળખતું એ નહોતું. આ તો મારે ના છૂટકે કરવું પડે એટલા માટે હું કરી રહ્યો છું. તો એ રીતે આગળ ભવિષ્યમાં જે રીતે મને ઓપોર્ચ્યુનિટી મળશે સમાજ માટે કામ કરવા માટેની, તો એ રીતે હું કરીશ અને ચોક્કસ કરીશ. આભાર તારકભાઈ, અમારી સાથે જોડાવા બદલ. આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.